હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ ખેતીમાં દરેક ખેડૂતને પોતાની ચિંતાઓ છે કે ખેતીમાં વર્ષ આખરે બે છેડા ભેગા થતા નથી. ખર્ચ કરીએ અને આવક આવે તો આ બંનેના સરવાળા કરીને બાદબાકી કરીએ તો બચત રહેતી નથી. એટલે દરેક ખેડૂતો અત્યારે બસ એક જ દરેકનો ધ્યેય હોય છે કે વધુમાં વધુ ઉત્પાદન કઈ રીતે મળે, ખર્ચ કઈ રીતે ઘટે અને એવી ખેતી કરીએ. આપણે એક સામાન્ય ઇન્ડસ્ટ્રી ઉદ્યોગકારને એક ઉદાહરણ લઈએ તો એ પોતે પણ પોતાનું પ્રોડક્ટ બનાવતો હોય તો એ પ્રોડક્ટની પડતર કિંમત શું થાય, બધા ગણતરી કરી બજારમાં કોમ્પિટિશનમાં ચલાવવાની, આ બધી ગણતરી રાખીને પોતાની ક્વોલિટીવાળી પ્રોડક્ટ બનાવીને બજારમાં વેચવા તૈયાર થાય છે. એ બાબતે એ પણ ઉદ્યોગકાર પોતે પણ ચિંતિત હોય છે કે પ્રોડક્ટમાંથી નફો કેટલો રળાય. એમ હવે ખેતીમાં પણ આવું થઈ ગયું છે. આપણા વડવાઓ ખેતી કરતા હતા કે જે રૂઢિગત ખેતી આપણે કરતા હતા એ પ્રમાણે વડવાઓ ખેતી કરતા હતા અને એમાં એ વખતે મોંઘવારી ઓછી હતી. હવે અત્યારે આપણે જોઈએ તો મોંઘવારીનો ગ્રાફ બહુ ઊંચો છે. આપણે જે ડીએપી 500-600 રૂપિયા વાપરતા હતા આજે 1800 રૂપિયા ડીએપીના થઈ ગયા. એ રીતે રાસાયણિક ખાતરો મોંઘા થયા, દવાઓ મોંઘી થઈ ગઈ. તો એની કમ્પેરમાં આપણે થોડું હવે જૈવિક ખાતરો ચાલુ કરવા પડશે કે જેથી આપણી કોસ્ટ નીચી આવે. જેમ એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પોતાના ધંધા માટે મનોમંથન હોય, R&D કરતો રહે છે પોતાની પ્રોડક્ટ માટે. એમાં હવે ખેડૂતને પણ સજાગ બનવું પડશે દિવસે દિવસે કે પોતાની પ્રોડક્ટ જે પોતાનું પ્રોડક્ટ ઉત્પાદન કરીએ છીએ એનું R&D કરવું પડશે કે ભાઈ આનું બજાર ક્યારે પ્લસ થાય, ક્યારે ઉત્પાદન મળે, આમાંથી કેટલો ખર્ચ ઓછો થાય. આ બધી ચિંતાઓ કરતાં વધે તો આપણું નફાનું પ્રમાણ વધે. હું પણ પોતે આ બાબતે ચિંતિત જ રહું છું. અવારનવાર કોઈ વેપારી, કોઈ સારા ખેડૂતો આ બધાના સંપર્કમાં રહ્યું છું. હવે મારે પપૈયાનું વાવેતર દર વર્ષે હું કરું છું એટલે મારી જોડે મારવાડી વેપારીઓના કોન્ટેક્ટ વધારે હોય છે. તો વચ્ચે એક વેપારી મારી જોડે આવ્યા હતા, અમે બેઠા હતા ચા પાણી ઘરે કરતા હતા. એટલે મેં એમને પૂછ્યું કે તમે પપૈયાનો જ વેપાર કરો છો? એટલે કે ના કાકા, અમે પપૈયાની સિઝનમાં પપૈયાનો વેપાર કરીએ. પપૈયાની સિઝન ઉનાળામાં પતી જાય, વચ્ચે દિવાળી પર માલ ના હોય, આવા ગાળામાં અમે ટેટીનું વેચાણ કરીએ છીએ. એટલે ટેટી શબ્દ બોલ્યા એટલે હું મારા મનથી એવું સમજતો કે ટેટી જાન્યુઆરી મહિનામાં જ વવાય, એ સિવાય વવાય ના. તો આ બાબતે જે મારવાડી જોડે બધી ડિટેલ લીધી મેં કે અમુક ખેડૂતો આપણા ગુજરાતના જ કચ્છ બાજુના, આ બાજુ સુરેન્દ્રનગરના, એ ખેડૂતોની ટેટી લગભગ ઓક્ટોબર સપ્ટેમ્બર એન્ડમાં, નવેમ્બરમાં વાવેતર કર્યું છે. એ વેપારીએ મને 2-3 નંબર પણ આપ્યા. મેં ખેડૂતોનું ટેલિફોનિક વાતો પણ કરી અને ત્યાર પછી મેં આ બાબતે થોડું વધારે ગહન અભ્યાસ કરવા માટે કન્વરજીભાઈને ડીસા ફોન કર્યો. તો એમને એવું કીધું કે આપણે 1 મહિનાની ટેટી થઈ ગઈ છે, તમારે જોવું હોય તો આવો, બિયારણની બધી માહિતી આપું. તો આપણે ડીસા જઈને કન્વરજીભાઈ જોડે બધી માહિતી અમે લીધી અને એમને વાવી છે. 1 મહિનાની થઈ ગઈ. બોલ સાઇઝ ટેટીની સાઇઝ પણ બની ગઈ છે. લગભગ 70 દિવસમાં ઉતરશે. કન્વરજીભાઈના કહેવા પ્રમાણે અને સુરેન્દ્રનગરના વેપારીઓના કહેવા પ્રમાણે કે અમે છેલ્લા 4-5 વર્ષથી વાવેતર કરીએ જ છે અને અમને સારું એવું ઉત્પાદન મળે છે. અમારો વીઘો લગભગ 450થી 500 મણનું ઉત્પાદન બેસે છે. એવરેજ ભાવ 30, 35, 40 આ પણ મળ્યું છે અને સારું એવું એમાંથી નફો રળાય છે. એટલે મેં પણ વિચાર્યું કે મારી પોતાની 1.5 એકર જમીન હાલ ખાલી છે, એમાં બટાકા કરવા હતા તો બટાકા કેન્સલ કરીને આપણે ટેટી કરીએ. હવે આજે અમારા તારીખ 2/10/2025 ટેટીનું અમે અત્યારે હાલ વાવેતર કરવા જઈ રહ્યા છીએ. હાલ ચાલુ જ છે, તમે જોઈ શકો છો. હવે આમાં અમે 5 ફૂટનો ગાળો બનાવ્યો છે અને મર્ચિંગ ઉપર
15 ઇંચે હોલ કર્યા છે. હવે આ હાલ ચોપ્પાનું ચાલુ જ છે. અને બેડમાં ખાતર, વર્મી કમ્પોસ્ટ, રાસાયણિક ખાતર, માઇક્રોન્યુટન આ બધા અંદર બેડમાં આપી દીધા છે અને પછી મર્ચિંગ કર્યું. હવે ઘણા મિત્રોને એમ થતું હશે કે 2 હોલ પર તમે ટેટી વાવો છો. આ 2 હોલ દેખાય છે, જુઓ તમે. ના મિત્રો, અમે એક જ હોલ ઉપર અત્યારે હાલ પ્લાન્ટેશન કરી રહ્યા છે. 1 હોલ બાકી રાખ્યો છે. હવે મારી પોતાની વિચારસરણી એવી છે કે જ્યારે ટેટી પૂરી થવાની આવે એ પહેલો નર્સરીમાં તરબૂચના રોપા નંખાઈને જ્યારે ટેટી પૂરી થઈ જાય એટલે એ જગ્યાએ અમે તરબૂચ મૂકી દઈશું. તરબૂચ પાછા પાકવાના પૂરા અવસ્થાએ આવું લગભગ ફેબ્રુઆરી મહિનામાં, માર્ચ મહિનામાં એક જ વચ્ચેના ગાળા હોલ પાડીને મરચાં મૂકવાની ગણતરી છે. એટલે આ 1.5 એકરમાં અમારે મિશ્ર પાક વાવવો છે. ટેટી, તરબૂચ અને મરચાં. વર્ષ આખરે એમાંથી શું આવક જાવક થાય છે એ પણ આપણને અનુભવ મળે. ઘણા ખેડૂતો આ પદ્ધતિએ આપણા રાજ્યમાં ના પણ બહારના રાજ્યમાં કે જો જૈવિક ખેતી થઈ રહી છે એ બધા ખેડૂતો આ રીતે વાવેતર કરી રહ્યા છે અને આપણે પણ એની અજમાઈશ કરી રહ્યા છે. તમે અત્યારે હાલ જોઈ શકો છો. તમને હું બિયારણ બતાવું તો બ્રધર્સ સીડનું F1 હાઇબ્રિડ મુસ્કાન આ વેરાયટી છે. એમાં પટ્ટાવાળી આવે. આ વેપાર માટે સારી ચાલે છે આપણા ગુજરાતમાં અને રાજસ્થાનમાં. કારણ કે જે વેપારીયાથી મારો સંપર્ક થયો હતો એને જ આ મને સીડ બાબતે માહિતી આપી હતી અને કન્વરજીભાઈએ પણ આ જ માહિતી મને આપી. આનું બિયારણ લગભગ 900 રૂપિયાના ભાવથી આવે છે અને જે ડીસામાં મળે છે ડીસાથી હું લાવીને 12 પેકેટ આજે ચોપ્પાના ચાલુ કર્યા છે. અને તમે જોઈ શકો છો અત્યારે હાલ આ મજૂર ચોપ્પાનું કામ ચાલુ જ છે અને પાણી પણ ચાલુ કરી દીધેલું છે. હવે 5-6 દિવસમાં ઊંઘશે. આ ટેટીના અવારનવાર હું વિડીયો તમને મારી ચેનલ પર મૂકતો રહીશ. ખર્ચો કેટલો થયો, આવક કેટલી થઈ, એના સ્પષ્ટ આંકડા હું તમને મારી ચેનલ મારફતે આપતો રહે તો નવા વર્ષમાં ખેડૂતોના એ માટે એક પ્રેરણા મળે કે ભાઈ આ ભાઈએ કરી હતી ટેટી તેમાં શું થયું. એટલે મેં પણ આ નવા વર્ષમાં આમ તો જાન્યુઆરી મહિનામાં ટેટી વાવવાનું પ્લાનિંગ હતું જ મારું, પણ એની જગ્યાએ થોડું વહેલું કરી દીધું. એટલે આપણને એક અનુભવ મળે કે ભાઈ કેવું રહેશે એમાં. અને પછી જાન્યુઆરીમાં તો આપણે પાછું રેગ્યુલર વાવેતર 4 એકરનું કરવાનું જ છે. તો આ ચેનલમાં તમને જે હું બતાવી રહ્યો છું આજનું પ્લાન્ટેશનનું એ તમે જોઈ શકો છો. અમારી ચેનલને તમે બધા જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઈક પણ આપતા રહેજો. જય જવાન, જય કિસાન.